પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, તમારા શહેર, તમારી આસપાસ બનતા ભ્રષ્ટાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનું સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. મહેસાણા પંથકમાં એક ગ્રામ્ય વિસ્તારમાં વહેમ્યા પતિના ગૃહ કલહથી ગંભીર ઘટના સામે આવી છે, જેમાં પરપુરુષ સાથેના આડા સંબંધોની શંકાએ ઉશ્કેરાયેલા પતિએ પોતાની પત્નીને ઢોર માર મારી હેવાનિયત વરસાવતા પોતાને જીવ બચાવવા મહિલા હેલ્પલાઇન 181 અભિયમ ટીમનો સહારો લીધો હતો. ઊંઝા નજીક ઉનાવા હાઈવે પર એઢોર ચોકડી પાસે ગમખ્વાર માર્ગ અકસ્માતમાં એક દંપતીનું મોત નીપજ્યું છે. પિકઅપ ડાલાની ટક્કરે એક્ટિવા પર પસાર પતિનું ઘટના સ્થળે મૃત્યુ થયું છે, જ્યારે ગંભીર રીતે ઘાયલ પત્નીનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં નિધન થયું. માહિતી અનુસાર ઊંઝા તાલુકાના એઢોર ગામના માધુપુરામાં રહેતા 70 વર્ષીય પટેલ પરસોત્તમભાઈ દેવચંદ દાસ તેમની પત્ની સવિતાબેન સાથે પૂનમ ભરવા ગયા. ગત રોજ બપોરના સમયે તેઓ પરત ફરી રહ્યા હતા, ત્યારે ઉનાવા હાઈવે પર એઢોર ચોકડી નજીક રોડ ક્રોસ કરતી વખતે પૂર ઝડપે આવી રહેલા પિકઅપ ડાલાના ચાલકે તેમને ટક્કર મારી હતી. ઊંઝામાં તાજેતરમાં યોજાયેલી ઊંઝા બાર એસોસિએશનની બેઠકમાં એચએલ રાવળની પ્રમુખ તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવી છે. આ પ્રસંગે વકીલો દ્વારા નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવવામાં આવી. પ્રમુખ પદની વરણી માટેનો આજે છેલ્લો દિવસ છે, જોકે આ પદ માટે એક પણ ઉમેદવારી ફોર્મ ભરાયું ન હતું. આથી બાર એસોસિએશન દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. સતલાસણા તાલુકાના કોઠાસણા પાટિયા નજીક માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત થયું છે. કેટલાક લોકો ઘાયલ થયા છે. ડીજે સાઉન્ડ વાહનને હાઈવા ટ્રકે ટક્કર મારતા દુર્ઘટના સર્જાઈ. માહિતી અનુસાર આર્મી અને નેવીની તાલીમ પૂર્ણ કરી વતન પરત ફરી રહેલા એક જવાનના સ્વાગત માટે નાની ભાડુ ગામનું ડીજે સાઉન્ડ વાહન સતલાસણા તરફ જઈ રહ્યું હતું. કોઠાસણા પાટિયાથી સતલાસણા તરફ આવતી વખતે પાછળથી આવી રહેલા કપચી ભરેલા હાઈવા ટ્રકે ડીજે વાહનને જોરદાર ટક્કર મારી. ટક્કરના કારણે ડીજે સાઉન્ડ વાહન પલટી ગયું. ઊંઝા મકતુપુર હાઈવે પર મેનાબાર રોટરી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ 200 બેડની હોસ્પિટલનો શિલાન્યાસ થયો, જે ₹100 કરોડના ખર્ચે નિર્માણ પામશે. હોસ્પિટલનું સંચાલન રોટરી ચિલ્ડ્રન હોસ્પિટલ ચેરિટેબલ ટ્રસ્ટ ઊંઝા દ્વારા કરવામાં આવશે. આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં અત્યંત ઉપયોગી બનશે.